કીધું ઘણા સમયથી મારો ભાઈ ભેગો નથી થયો, હા બોલાવીને કાંઈક રમત રમી બે ભાઈ. હું રમીશું ભાઈ? ગેડી દડે રમી. એમ હા, રમી એની ના નહીં, તો કોઈ આવે તો એને રમાડવાના. તને હું વાંધો પણ રમાડવામાં? એ નો મજા આવેલા, પછી એવડે દા નથી દેતા નીકળ્યા બેટા. આપણે બે રમવું છે. હા રમી દે, એમાં શું હોય. કરે સાલું ભાઈ. અરે ગોળભાઈ, તમે બને ભાઈ શનિનો મંત્ર રમો છો ગોળભાઈ? અમે બે ભાઈ ગેડી દડે રમીએ. હા ગોળભાઈ, તો અમારે બંને ભાઈને પણ તમારી સાથે ગેડી દડે રમવું છે. તમારા ભાઈ મારા ભાઈ બાજુ. ભલે ગોળભાઈ. બીજી શરત, સોનાનો દડો રૂપાનો ગેડીયો. હા ગોળભાઈ, આર્ય સોનાનો દડુલો, આર્ય રૂપાનો ગેડિયો. ત્રીજી શરત, અહીંયા નજીકમાં છે ભૈરવ ભૂમિ, આપણે શારમાંથી ગમે ત્યાંથી દડો જાય લેવા તમારે જવાનું. ભલે ગોળભાઈ. ગેડી દડે રમતા રમતા કદાચ ભેરવ હું આ દડુલો વયો જાય, દડો લેવા રામદેવ જશે. કાંઈ વાંધો નહીં, હાલો. ભલે ગોળભાઈ. હે જીવાલા ખંભે રે કમળ ને હાથમાં ગેડિયો રે. હા ભાઈ હા. એ રમતા ગાયું કે રાગવાળ રે. એ જીવાલા ખંભે રે કમળ ને હાથમાં ગેડિયો રે. હે જીવાલા પેલો ને દડુલો વિરમ દેવનો ટવે રે. એ જઈ સડ ચંદન ચોકની મુજાળ રે. પેલો રે દડુલો વિરામ દે દોટ વેને જઈ સડો ચંદન ચોકની મજાળ રે. હે જીવાલા કમે કમળ હાથમાં ગેડિયો. હે જીવાલા કમે કમળ હાથમાં ગેડિયો રે. એ જીવાના બીજા રે દડાની રમતો વિના માંડ્યો રે.
જીવાના બીજા રે દડાની રમતો વિરામ માંડ્યો રે. એ જીવાના બીજા રે દડુલો રામદેવ દોડવે રે. એ જાય જાડો ભેરામ ભૂમિની મજાળ. બીજો રે દડુલો રામદેવ દોડવે રે જઈ જાડો ભેરામ ભૂમિની મજાળ. એ જીવાના ખંભે રે કામના આત્મા. એ રિયો એ જીવાના ખંભે રે કામના આત્મા. એ રિયો એ રિયો. અરે ગોળભાઈ, હા ભાઈ. ગેડી દાડે રમતા રમતા મારા કીધે ભેરવ હુંમાં સોનાનો દડુલો વયો ગયો. તો તમારી શરત પ્રમાણે હમણાં જ હું સોનાનો દડો લઈ અને પોકરણગઢના પાદર તમારી પાછળ પાછળ આવું છું ગોળભાઈ. તમારા ભાઈને લેતા જાય. ભલે ગોળભાઈ. એ બાળી નાથ બાઉ હું તો બાળી નાથ બાઉ. એ ભેરવાનો ગુરુ હું તો બાળી નાથ બાઉ. એ જંગલનો જોગી હું તો બાળી નાથ બાઉ. એ ગોરી બાઉ હું તો ગોરી બાઉ. એ બાળી નાથ બાઉ હું તો બાળી નાથ બાઉ. આહા, અત્યારે મારી મંડોલીની અંદર સોનાનો દડો ક્યાંથી લાવ સંતાડી દો. હમણાં મારો ભેરુ આવશે એટલે દડે રમશી. આહા, આ જંગલ જંગલ ગોતી ચૂકો પણ મને મારા સોનાનો દડુલો કે દેખાતો નથી. તો ચાલ સામે દેખાય જ કદાચ વેરો ભૂમિ લાગે માટે ત્યાંથી તપાસ કરું. અરે બાજી, હા બાળક. આજે અમે ને ગોવાળભાઈ પોકરણગઢના પાદર ગેડી દડાની રમત રમતા હતા. હા બાળક. માટે આજે ગેડી દડે રમતા રમતા મારા સોનાનો દડુલો તમારી મળી તરફ આવ્યો છે. તો જઈને જરાક તપાસ કરો ને બાવાજી. અહીંયા કાંઈ તારો સોનાનો દડો નથી આવ્યો, માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાનો થઈ જા. નહીં બાવાજી, સોનું જોઈને લલચાવ નહીં બાવાજી. કદાચ જો તમારે સોનું જોતું હોય તો અઢળક સોનું આપી દઉં, પણ મને મારા સોનાનો દડુલો આપી દો એટલે હું મારા ઘર તરફ રવાના થઈ જાઉં. બાળક બહુ હઠીલો લાગે છે, લે તારો દડો. હા બાજી, આજ મારા સોનાનો દડો તમે મને આપી દીધો. આપી તો દીધો, પણ દડુલો આપવામાં થોડુંક મોડું કરી દીધું. કારણ કેમ? આકાશમાં વીજળી ચમકાર કરે, ઝરમર ઝરમર મેહુલો વરસે, હા બાળક. સૂરજ નારાયણ પણ આથમી ગયો, માટે મારા પોકરણગઢના રાજનો રસ્તો મને મળે નહીં. તો આજની રાત તમારી આ મઢીમાં રોકી દો. પ્રભાતના ભરમાં હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ. અરે બાળક, તારે અહીંયા નો રોકાય. આ તો ભેરવાની ભૂમિ છે. મારો ભેરવો આવીને તારું ભક્ષણ કરી જાય ને તો બાળ હત્યાનો પાપ મને લાગે. હા બાજી, કદાચ જો તમારા ભેરવાની મને બીક લાગતી હોત ને હા, તો અહીંયા સુધી મારો દડુરો લેવા પણ ન આવત. અને કદાચ તમારી આજ્ઞા ન હોય તો આ રામદેવ અહીંથી હાલતો થઈ જાય. હાલતો થઈ જા. કદાચ આ જંગલમાં હું ભૂલો પડી જાઉં, તમારો ભેરવો મને સામો મળી જાય, હા બાળક. એ ભેરવો મને સામો મળી જાય ને મારું ભક્ષણ કરી જાય તો પણ બાળ હત્યાનો પાપ તો તમને લાગશે ને બાવાજી. કેવી વાત તારી સત્ય છે બાળક. તો આજની રાત તમારી મઢીમાં રોકી દો. પ્રભાતના પોરમાં હું મારા ઘર તરફ રવાના થઈ જઈશ. ભલે બાળક, સંતાઈ જા મારી મંડોલીની અંદર.